હેલો દોસ્તો, હું જમાલ વિશાલ આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। તો દોસ્તો, લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આપણે ફાઉન્ડેશન કોર્સ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં આપણે એનસીઈઆરટી સિલેબસ પ્રમાણે જીઓગ્રાફી સ્ટાર્ટ કર્યું દોસ્તો। હવે જીઓગ્રાફીની અંદર આપણે સ્ટાન્ડર્ડ 6 થી આપણે જે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે તેમાંનું એક ચેપ્ટર છે આપણું ઘર પૃથ્વી। તો દોસ્તો, આગળ થોડાક લેક્ચર થી આપણે આપણું ઘર પૃથ્વીમાં આપણે પૃથ્વી ક્યાં આવેલી છે તો કે સૌરમંડળનો પરિચય મેળવ્યો, એના પછી આપણે બધા ગ્રહોનો પરિચય મેળવ્યો અને પૃથ્વીના કદ અને આકાર વિશે આપણે જોયું દોસ્તો। હવે કદ અને આકાર જોયા પછી આપણે જોયું હતું શું જોયું હતું કે અક્ષાંશ અને રેખાંશ, પૃથ્વીમાં આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવી છે। હવે દોસ્તો, આજકાલના સમયમાં જ્યારે ઇન્ટરનેટ આટલું આગળ વધી ગયું છે ત્યારે બધા પાસે એન્ડ્રોઈડ ફોન બી હોય છે અને બધાની અંદર એની અંદર જીપીએસ સિસ્ટમ બી હોય છે। દોસ્તો, શું છે જીપીએસ સિસ્ટમ? જીપીએસ સિસ્ટમ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। દોસ્તો, જીપીએસ સિસ્ટમ થી શું થાય તો કે પૃથ્વી ઉપર જે રેખાંશ અને અક્ષાંશ છે તેની આપણે સહેલાઈથી જાણકારી મેળવી શકીએ છીએ દોસ્તો, એમાં જોઈ શકીએ છીએ। ઇવન તમે જો ગૂગલ મેપ યુઝ કરતા હો તો ગૂગલ મેપ થ્રુ આપણે કઈ બી જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે આપણે જીપીએસ ઓન કરીએ છીએ અને ત્યાં પહોંચી શકીએ છીએ, સહેલાઈથી પોતાનું લોકેશન જાણી શકીએ છીએ દોસ્તો। હવે આમાં આપણે રેખાંશ અને અક્ષાંશ જોયા, એમાં અમુક મહત્વના રેખાંશો છે, જેમ કે રેખાંશ છે 0 ડિગ્રી રેખાંશ, એને શું કહેવામાં આવે છે તો કે ગ્રીનિચ રેખા। જે ઊભી કાલ્પનિક રેખા જે 0 ડિગ્રીએ દોરવામાં આવે એને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે। ગ્રીનિચ શું કરવા કીધું તો કે એ ઇંગ્લેન્ડના ગ્રીનિચ સિટીમાંથી પસાર થાય છે દોસ્તો। હવે દોસ્તો, તમે ઘણા જો તમે મોબાઈલની અંદર અલાર્મ આવે છે સેટ કરવામાં, જો તમે સેટ કર્યો હોય અલાર્મ તો એની અંદર ઘણીવાર તમે જોયું હશે +5.0 +5.5 GMT। જીએમટી શું છે તો કે ગ્રીનિચ મીન ટાઈમ। ઓકે દોસ્તો, ગ્રીનિચ મીન ટાઈમ એઝ ઇન કે તમે 0 ડિગ્રી હો તો ત્યાં જીએમટી 0 હશે, જેમ જેમ તમે પૂર્વમાં આગળ વધો તેમ +1 2 3 એ રીતે આપણા ઇન્ડિયામાં +5.5 જીએમટી લાગે છે, એટલે કે આપણે ગ્રીનિચ થી +5.5 એઝ ઇન કે મેં એક્ઝામ્પલ આપું તો જે ઇંગ્લેન્ડમાં જ્યારે 1 વાગ્યો હશે ત્યારે ગુજરાતમાં +5.5 5:30 વાગી ગયા, 6:30 વાગી ગયા છે। ઓકે દોસ્તો, તો 0 ડિગ્રીને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જે ઇંગ્લેન્ડના ગ્રીનિચ સિટીમાંથી પસાર થાય છે। ઓકે દોસ્તો, હવે એવી જ રીતે 180 ડિગ્રી જ્યાં પસાર થાય છે, 0 ડિગ્રી થી 180 પશ્ચિમ અને 0 ડિગ્રી થી 180 પૂર્વ, એ રીતે ટોટલ 360 રેખાંશો છે જે આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા દોસ્તો। હવે દોસ્તો, બીજું છે મહત્વની રેખાંશ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તો એ છે જેમ ગ્રીનિચ 0 ડિગ્રી ઉપર છે, એમ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ 180 ડિગ્રી ઉપર છે। એપ્રોક્સિમેટ 180 ડિગ્રી ઉપર ઊભી લાઈન દોરવામાં આવે અને એની પશ્ચિમ અને પૂર્વ બેમાં વારમાં, તહેવારમાં અને તારીખોમાં ચેન્જ આવી જાય દોસ્તો। તમે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગો એટલે તમારો વાર ફરી જાય છે, તારીખ ફરી જાય છે દોસ્તો। હવે તમે એઝ્યુમ કરો કે ભારત છે એમાં 180 ડિગ્રી તમે ઊભી લાઈન દોરો દોસ્તો, તો અમુક સિટી છે, અમુક જે રાજ્યો છે એ પૂર્વમાં જતા રહે, અમુક રાજ્યો પશ્ચિમમાં જતા રહે, તો તમારે વહીવટ કરવો સહેલો ના પડે। તેના લીધે 180 ડિગ્રી જે રેખાંશ દોરવામાં આવ્યો છે તેને વાંકાચૂકો દોરવામાં આવે છે, અમુક સમુદ્રમાંથી પસાર કરવામાં આવે છે, જેના લીધે તમારો એક સિટી છે એમાં 2 તારીખ અથવા 2 વાર થાય ને એને કન્ફ્યુઝિંગ ના થાય। બરોબર? હવે આપણો પૃથ્વી છે એ સેજ પોતાની ધરી ઉપર નમેલી છે અને પોતાની પરિક્રમા કક્ષામાં બી નમેલી છે। ઓકે દોસ્તો, હવે તેના લીધે સૂર્યપ્રકાશ પૃથ્વી પર પડે છે ત્યારે અમુક જગ્યાએ બહુ ઝાઝો પડે છે, અમુક જગ્યાએ થોડો ઓછો પડે છે અને અમુક જગ્યાએ પહોંચતો બી નથી દોસ્તો। તેના લીધે તેના તાપમાનના લીધે તેના અમુક ઝોન પાડવામાં આવે છે, કટિબંધ પાડવામાં આવે છે। ક્યાં ક્યાં તો કે 3 પ્રકાર છે કટિબંધના, કે જ્યાં સૂર્યપ્રકાશ સીધો પડે છે, સીધો ક્યાં પડે છે તો કે વિષુવવૃત્ત ઉપર, તો કે વિષુવવૃત્ત ઉપર સીધો પડે છે તેને ઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે। એવી જ રીતે કર્કવૃત્ત છે, મકરવૃત્ત છે, જેમ 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 તમે ઉત્તર અને દક્ષિણ તરફ જતા જશો તેમ તમારો સૂર્યપ્રકાશ આવશે તો એ સીધો પડશે અને અમુક જગ્યાએ ત્રાસો પડશે તે થોડી ઓછી ગરમી અનુભવ થશે, તેને કહેવાય છે સમશીતોષ્ણ કટિબંધ। અને અમુક છે જેમ કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ત્યાં સાવ એટલે સાવ પહોંચતો જ નથી અથવા નહિવત પહોંચે છે, તો ત્યાં બહુ ઠંડો પ્રદેશ છે, તો તેને આપણે કહીશું શીત કટિબંધ। ઓકે દોસ્તો, ઝોન છે એ 3 આપણે પાડવામાં આવે છે,
ક્યાં ક્યાં? તો કે ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ઓકે દોસ્તો, હવે પૃથ્વીની ગતિના આધારે ગતિના બે પ્રકાર છે. ગતિના પ્રકાર પૃથ્વીને બે છે. ક્યાં ક્યાં? તો કે એક તો તમને ખ્યાલ છે કે ગતિ ધરીની આસપાસ બી ભ્રમણ કરે છે અને તે સૂર્યની આસપાસ બી ભ્રમણ કરે છે. હવે ધરીની આસપાસ ભ્રમણ કરે એને આપણે શું કહીશું? તો કે ધરી ભ્રમણ. ઓકે દોસ્તો, કેન્દ્ર ભ્રમણ બી કહી શકો છો તેને. એવી જ રીતે તે પૃથ્વીની આસપાસ બી ફરે છે તેને આપણે શું કહીશું? તો કે પરિક્રમણ. એક યાદ રાખજો, પરિભ્રમણ લખ્યું હોય તો ધરીની ભ્રમણ અને પરિક્રમણ લખ્યું હોય તો સૂર્યની. હવે પરિભ્રમણ છે દોસ્તો, એ તમને બધાને ખ્યાલ જ છે કે પૃથ્વીને પોતાની ધરીની આસપાસ એક ચક્કર લગાવતા કેટલો સમય લાગે છે? તો કે 24 કલાક. હવે પૃથ્વી અહીંયા છે, સૂર્ય અહીંયા છે, તો સૂર્યપ્રકાશ પડતો હશે તો પૃથ્વી તો ગોળાકાર છે, તેથી એક ભાગમાં પ્રકાશ હશે અને એના પાછળના ભાગમાં પ્રકાશ નથી, એટલે એક ભાગમાં દિવસ હશે અને એક ભાગમાં રાત હશે. એવી જ રીતે પૃથ્વી પોતાનો એક સૂર્ય તો ત્યાં જ રહેવાનો છે, પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરવાની છે, તો જ્યાં અંધકાર હતો ત્યાં અજવાળો આવી જશે અને અજવાળો છે ત્યાં અંધકાર આવી જશે. એવી રીતે તમે દિવસ રાતનો અનુભવ કરી શકો છો દોસ્તો. હવે પૃથ્વી છે પોતાની ધરી ઉપર ફરે છે, તો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે ધરી ઉપર ફરે છે તો ભાઈ કેટલી સ્પીડથી ફરે છે? તો કે 1670 કિલોમીટર પ્રતિ અવર. એક કલાકમાં 1670 કિલોમીટર એ પોતાની ધરીની આસપાસ ફરે છે, એની સ્પીડ એટલી છે. ઓકે દોસ્તો, હવે મેં તમને કીધું એમ કે જેમ ધરીની આસપાસ ફરે છે સાથે સાથે સૂર્યની આસપાસ બી ભ્રમણ કરે છે, તેને પરિક્રમણ કહેશું આપણે. સૂર્યની આસપાસ ફરવા માટે કેટલો સમય લાગે છે? તો કે એક વર્ષમાં કેટલા દિવસો હોય? કે 365 દિવસ. 365 દિવસે પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્કર લગાવી લે એટલે આપણે એક વર્ષ કહીએ છીએ દોસ્તો. હવે રીતે સૂર્ય છે પૃથ્વી છે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, પણ એ ગોળાકાર નથી, એ લંબ ગોળાકાર છે. એની કક્ષા છે જે એક કક્ષામાં રહીને પરિક્રમણ કરે એટલે એ લંબ ગોળાકાર છે. તો અમુક જગ્યાએ પૃથ્વી છે અને સૂર્ય છે બંનેનું અંતર ઓછું હશે, અમુક જગ્યાએ વધારે હશે, તેના લીધે આપણે ઋતુનો અનુભવ કરીએ છીએ દોસ્તો. હવે આ ઋતુ છે અથવા દિવસ રાત છે ટૂંકા મોટા અથવા એક સમાન બી થાય છે. આ બધી વસ્તુ દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સંક્ષિપ્તમાં આપણે અભ્યાસ કરશું દોસ્તો. હવે દોસ્તો તમને આ કંઈ ના સમજાણું હોય, કંઈ ના ખ્યાલ આવ્યો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા નવા બધા વિડીયો તમારા સુધી અમે પહોંચાડી શકીએ દોસ્તો. સ્ટે હોમ, સ્ટે સેફ. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.